ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નાફેડના અધિકારી પર લગાવ્યો આરોપ। હાલ ટેકાના ભાવે તુવેરની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં લલિત વસોયાએ દાવો કર્યો કે તુવેરની ખરીદીમાં નાફેડના અધિકારી ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે। ખોટા બહાના બતાવી 2475 ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવી। ખેડૂતો પાસે પુરાવા હોવા છતાં તેમને ઇરાદાપૂર્વક પરેશાન કરવામાં આવે છે। આ સમગ્ર મામલે તેમણે સરકાર અને કૃષિ મંત્રીને કાર્યવાહી કરવા માટે અપીલ કરી। રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ 2475 જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે। હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાવી છે। સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી। ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે, રાજકીય આગેવાનો પાસે જાય છે, પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મારી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે।